નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ જે નર્સિંગ સિલેબસમાં તેનો સમાવેશ થાય છે. તો આપણે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ સબ્જેક્ટ છે તેની આપણે ચર્ચા છે આ સેશનમાં કરવાના છીએ. જે ફર્સ્ટ યુનિટ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ ઇન્ટ્રોડક્શન એટલે કે સામુદાયિક આરોગ્ય નર્સિંગનો પરિચય. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ જે વિદ્યાર્થીઓ જીએનએમ નર્સિંગ, પોસ્ટ બીએસસી નર્સિંગ, બીએસસી નર્સિંગ અભ્યાસ કરી રહ્યા છે, જે હાલમાં સ્ટડી કરી રહ્યા છે, તે લોકો માટે ઉપયોગી છે. તેના સિવાય અન્ય નર્સિંગ કોર્સો જેમાં કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનો સમાવેશ થતો હોય તે તમામ માટે ઉપયોગી રહેશે. તેના સિવાય જે લોકો સ્પર્ધાત્મક એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, પ્રિપેરેશન કરે છે, તેના માટે પણ ઉપયોગી રહેશે. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ ઇન્ટ્રોડક્શન, સામુદાયિક આરોગ્ય નર્સિંગનો પરિચય. તો આ યુનિટ આ સેશનમાં સૌથી પહેલાં તો આપણે ઇન્ટ્રોડક્શન, ત્યાર પછી ડેફિનેશન એટલે વ્યાખ્યા કોમ્યુનિટી હેલ્થની, નર્સિંગની, કોમ્યુનિટી હેલ્થની અને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ તેની વ્યાખ્યા છે, ડેફિનેશન છે, તેની ચર્ચા કરવાના છીએ. તમામ માહિતી ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં સરળ રીતે સમજૂતી આપવામાં આવશે. જે ડેફિનેશન કર્યા પછી આપણે જે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ છે તેમાં ટોપિકમાં આગળ જે એમ્સ એટલે કે જે લક્ષ્ય ધ્યેય છે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના તે જોશું. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના પ્રિન્સિપલ સિદ્ધાંતો વિશેની માહિતી મેળવશું. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના કેરેક્ટરિસ્ટિક એટલે કે જે લાક્ષણિકતા, તેના લક્ષણો છે તેના વિશેની પણ ચર્ચા કરશું. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનો રોલ એટલે કે તેની જે ભૂમિકા છે તેના વિશેની પણ આપણે માહિતી મેળવશું. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ સ્કોપ એટલે કે જે અવકાશ કાર્યક્ષેત્ર કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ છે તેના વિશેની માહિતી મેળવશું. તે ટોપિક પણ કવર કરવામાં આવશે. કન્સેપ્ટ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં જે વિચારણા ધારણા છે તે બાબતો પણ આપણે જોશું સરળ રીતે. કમ્પોનેન્ટ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ એટલે જે ઘટક ભાગ કહીએ તેની માહિતી મેળવશું. એના સિવાય જે ફંક્શન કાર્યો કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ છે તે કોમ્યુનિટી જે છે તેની માહિતી જોશું અને તેના જે ટાઈપ છે તે જોશું. અને તેના સિવાયના જે ટોપિક છે તે ડાયરેક્ટ હેલ્થ સર્વિસ બાય નર્સ ટુ ક્લાયન્ટ એન્ડ ધ મિશન ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં તમામ ટોપિક છે એ કવર કરવામાં આવશે. આ એક પરફેક્ટ મટીરિયલ બનાવવામાં આવ્યું છે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે, જે સ્ટુડન્ટ છે, તમામ જે નર્સિંગ ફિલ્ડના જે વ્યક્તિઓ છે એ તમામ માટે ઉપયોગી થશે. ભલે પછી તે સ્ટાફ હોય, સ્ટુડન્ટ હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, તમામ માટે ઉપયોગી રહેશે. હું સરળ રીતે ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં તૈયાર કરવામાં આવેલ છે. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ ઇન્ટ્રોડક્શન આજના સેશન તરફ આગળ. હવે આપણે પરિચય જોઈએ. તો કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ ઇઝ અ વાઇટલ કમ્પોનેન્ટ ઓફ ધ નર્સિંગ કરિક્યુલમ. તે સામે તમને સ્ક્રીન ઉપર જોવા નહીં મળે પણ ડેફિનેશન ને તે બધું બરાબર પીડીએફમાં વ્યવસ્થિત રીતે તમને સામે અંગ્રેજી ભાષામાં જોવા મળશે અને ગુજરાતી સમજૂતી હું આપી દઈશ. તો કોમ્યુનિટી ઇઝ અ વાઇટલ કમ્પોનેન્ટ ઓફ ધ નર્સિંગ કરિક્યુલમ. એટલે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ એટલે સામુદાયિક આરોગ્ય નર્સિંગ. કોમ્યુનિટી એટલે સમુદાય ને હેલ્થ એટલે આરોગ્ય અને નર્સિંગ એટલે નર્સિંગ. ઇન્ટ્રોડક્શન એટલે પરિચય. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ એ નર્સિંગના અભ્યાસક્રમમાં એક મહત્વપૂર્ણ ઘટક છે. ફોકસિંગ ઓન પ્રમોટિવ હેલ્થ, પ્રિવેન્ટિવ ડિસીઝ એન્ડ પ્રોવાઇડ કેર ટુ ઇન્ડિવિડ્યુઅલ, ફેમિલી એન્ડ કોમ્યુનિટી. જે આરોગ્યને પ્રોત્સાહન આપે. પ્રોમોટિવ એટલે પ્રોત્સાહન આપવું, પ્રિવેન્ટિવ એટલે અટકાવવું, ડિસીઝ એટલે રોગ, પ્રોવાઇડિંગ કેર એટલે કે જે સંભાળ પૂરી પાડે, ઇન્ડિવિડ્યુઅલ એટલે વ્યક્તિગત, ફેમિલી એટલે પરિવાર એન્ડ કોમ્યુનિટી એટલે સમુદાય. જે આરોગ્યને પ્રોત્સાહન આપવા, રોગ અટકાવવા, વ્યક્તિઓ, પરિવારો અને સમુદાયની સંભાળ પૂરી પાડવા માટે અથવા તો પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ છે એ પરિવાર છે કે વ્યક્તિગત રીતે કે તમામ માટે
પ્રોત્સાહન આપે, આરોગ્યને રોગ અટકાવે, વ્યક્તિગત સંભાળ પૂરી પાડે, પરિવારની સંભાળ પૂરી પાડે, સમુદાયને સંભાળ પૂરી પાડે, તે તમામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનું ઇન્ટ્રોડક્શન એટલે કે પરિચયની આપણે માહિતી મેળવી લીધી છે. તો હવે આપણે આગળ વધીએ તો કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં કોમ્યુનિટી વિશેની સમજૂતી આપણે મેળવીએ. કોમ્યુનિટી, અ ગ્રુપ of people who share common interests, who interact with each other and who function collectively within a social structure to address common concerns. હવે જે તમામ માહિતી મેળવશું તે અંગ્રેજી ભાષામાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો અને ગુજરાતીમાં હું સમજૂતી આપી દઈશ. કોમ્યુનિટી એ સમુદાય એવા લોકોનો સમૂહ છે જે સમાન હિતો ધરાવે છે, એકબીજા સાથે વાર્તાલાપ કરે છે અને સામાન્ય ચિંતાઓ સંબોધવા માટે નિર્ધારિત સામાજિક માળખામાં સામૂહિક રીતે કાર્ય કરે છે. એક સમુદાય છે, કોમ્યુનિટી છે, એક સમુદાય છે જે બધા એક સમાન હિતો ધરાવે અને સાથે એકબીજા સાથે વાર્તાલાપ કરે છે અને જે સામાજિક માળખામાં સામૂહિક રીતે કાર્ય કરે છે તેને આપણે કોમ્યુનિટી કહીએ છીએ. હવે કોમ્યુનિટીની માહિતી મેળવી, હવે આપણે કોમ્યુનિટી હેલ્થ એટલે કે હેલ્થ વિશેની માહિતી મેળવશું, જે તમને બધાને ખ્યાલ તો હશે જ, તો એ છતાં એકવાર ફરી યાદ કરી લઈએ. હેલ્થ ઇઝ અ સ્ટેટ ઓફ કમ્પ્લીટ ફિઝિકલ, મેન્ટલ એન્ડ સોશિયલ વેલ-બીંગ એન્ડ નોટ મેરીલી ધ એબ્સન્સ ઓફ ડિઝીઝ ઓર ઇન્ફર્મિટી, WHO દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે. એટલે કે આનો અર્થ એ થાય છે કે આરોગ્ય એ સંપૂર્ણ એટલે શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારીની સ્થિતિ છે. ફિઝિકલ એટલે કે શારીરિક, મેન્ટલ માનસિક, સોશિયલ એટલે સામાજિક રીતે સુખાકારીની સ્થિતિ છે. રોગ એ માત્ર શારીરિક ખામીની ગેરહાજરી જ નહીં, એટલે રોગ છે એ ખાલી શારીરિક ખામીની ગેરહાજરી જ નહીં એમ. આ છે તે હેલ્થની વ્યાખ્યા છે. હેલ્થ એ છે એમાં તમામ રીતે આપણે સુખાકારી વ્યવસ્થિત સ્વાસ્થ્ય હોવું જોઈએ, તેને આપણે હેલ્થ કહીએ છીએ. WHO જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનો અભ્યાસ કરીએ છીએ, WHO એ વ્યાખ્યા આપી છે, તો WHO વિશેની પણ આપણે થોડી માહિતી મેળવી લઈએ. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ, જે આપણે કોમ્યુનિટીની વ્યાખ્યા જોઈ, હેલ્થની જોઈ, હવે WHO છે તેના દ્વારા હેલ્થની વ્યાખ્યા અથવા ડેફિનેશન છે તે નક્કી કરવામાં આવી છે, તો આપણે WHO છે તેના વિશેની પણ માહિતી મેળવવી જોઈએ, જે તમામ માટે સુપર મોસ્ટ આઈએમપી હશે, ખાસ કરીને જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેના માટે અને સ્ટુડન્ટ છે તેના માટે. WHO જેનું ફૂલ ફોર્મ થાય છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેને ગુજરાતીમાં આપણે કહી શકીએ વિશ્વ આરોગ્ય સંગઠન. હવે જે સંયુક્ત રાષ્ટ્રીય એજન્સી છે જે ગ્લોબલ હેલ્થ પર ફોકસ કરે છે, એટલે કે જે વૈશ્વિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેની સ્થાપના 1948માં થઈ છે, એટલે 1939માં તે સ્થપાયેલ છે, જે સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં મુખ્ય મથક છે અથવા તો ધરાવે છે. WHO ના કાર્ય શું છે, એ શું કરે છે, તો તે આરોગ્ય છે તેને પ્રોત્સાહન આપે, વિશ્વને સુરક્ષિત રાખવા માટે પ્રયાસ કરે, દેશો ને સભ્યો સાથે કામ કરીને સંવેદનશીલ વસ્તીને સેવા કરે છે. એટલે જે આરોગ્યને પ્રોત્સાહન આપવું અને વિશ્વને સુરક્ષિત રાખવા અને આરોગ્ય છે તેને બધા દેશ સાથે મળી અને જે સભ્યો છે દેશના તે તમામ સાથે કામ કરી અને જે વસ્તીને સેવા છે તે કરે છે. આ આપણે WHO ની માહિતી મેળવી છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની. હવે કોશિશ ઓફ પુઅર હેલ્થ એટલે કે આરોગ્ય છે તે નબળું હોવું, તો તેના મુખ્ય કારણો ક્યાં છે, તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ત્રણેય બતાવ્યા છે. પેલું છે એન્વાયરમેન્ટ એટલે કે જેને આપણે વાતાવરણ કહીએ છીએ તે. સોશિયલ ઇકોનોમિકલ એટલે સામાજિક અને આર્થિક. લેક ઓફ હેલ્થ ફેસિલિટી એટલે આરોગ્ય સુવિધાનો અભાવ. હવે આપણે આગળ વધીએ. નર્સિંગ, કોમ્યુનિટી વિશે માહિતી મેળવી, ઇન્ટ્રોડક્શન જોયું, હેલ્થ વિશેની માહિતી મેળવી WHO
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની બેઝિક માહિતી મેળવી ચૂક્યા છીએ. તો હવે નર્સિંગ તમે પણ સ્ક્રીન ઉપર ડેફિનેશન છે તે જોઈ શકો છો. ઇનકોમ્પ્રેસન્સ autonomous and collaborative care of individual of all age, family, group and community, sick or well and in all setting. તમામ ઉંમરના પરિવારો, જૂથો અને સમુદાયો બીમારી કે સ્વસ્થ અને તમામ વાતાવરણના વ્યક્તિઓની સ્વાયત્ત અને સહયોગી સંભાળનો સમાવેશ થાય છે. એટલે કે તમામ ઉંમરના પરિવારો છે, જૂથો છે અને સમુદાય છે બીમારી કે બીમાર છે કે અથવા તો સ્વસ્થ છે તમામ વ્યક્તિઓ છે તેને તેના સહયોગીની સંભાળનો સમાવેશ થાય છે. સંભાળ કરવા માટે સહયોગીનો સમાવેશ થાય છે નર્સિંગનો. નર્સિંગ ઇન્ક્લુડ ધ પ્રમોશન ઓફ હેલ્થ, પ્રિવેન્શન ઓફ ઇલનેસ એન્ડ ધ કેર ઓફ ઇલ, ડિસેબલ એન્ડ ડાઇંગ પીપલ. આરોગ્યને પ્રોત્સાહન આપવું એટલે પ્રમોશન એટલે પ્રોત્સાહન આપવું, બીમારી નિવારવી એટલે કે પ્રિવેન્શન, અપંગ અને મૃત્યુ પામેલ લોકો છે તે તમામ કે જે બીમારી છે એને અટકાવવી અથવા તો જે રોગી છે એને સારવાર આપવી, સંભાળ આપવી, જે અપંગ છે, ડાઇંગ એટલે બીમાર છે તે તમામ લોકોનો છે સમાવેશ થાય છે. એડવોકેસી, પ્રમોશન ઓફ ધ સેલ્ફ environment, research, participation in shaping health policy in patient and health system management and education are also key nursing role. એડવોકેસી એટલે કે વકીલાત થાય, સલામત વાતાવરણને પ્રોત્સાહન આપવું, આરોગ્યની નીતિઓ છે તેને આકાર આપવા, શેપિંગ એટલે આકાર, અને દર્દી અને આરોગ્યને પ્રણાલીઓ છે તેના સંચાલનમાં ભાગીદારી થવું, શિક્ષણ પણ મુખ્ય નર્સિંગની ભૂમિકા છે. આ તમામ બાબતો છે તેને નર્સિંગ આવરી લે છે. એટલે કે તમામ ઉંમરના લોકો છે કોઈ બીમાર હોય કે ન હોય તે બધાની સંભાળ રાખવી, તેના સિવાય કે આરોગ્ય છે પ્રોત્સાહન આપવું, અટકાવવું, તમામ જે પ્રણાલી છે તેનું સંચાલનમાં ભાગીદાર થવું ને આરોગ્ય એજ્યુકેશન આપવું, બરાબર, તેમાં પણ નર્સિંગની ભૂમિકા છે. આ જે નર્સિંગની ડેફિનેશન અથવા તો જે વ્યાખ્યા છે તે ICN ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિસ એન્ડ ઇટ્સ એક્ટિવિટીઝ ઇન ધ યર 2002 એટલે કે આંતરરાષ્ટ્રીય નર્સ પરિષદ જેને ICN કહીએ છીએ તે વર્ષ 2002માં તેની જે આવૃત્તિ અથવા તો પ્રવૃત્તિ છે તે થઈ હતી. હવે નર્સિંગ વિશેની આપણે માહિતી મેળવી કે નર્સિંગ છે તેનો અર્થ અને નર્સિંગ છે તેનો સંભાળનો સમાવેશ થાય છે તમામ વ્યક્તિઓમાં, તમામ એજમાં, ને તે આરોગ્યની પ્રણાલી સાથે ભાગીદારી થઈ અને તે આરોગ્ય શિક્ષણ આપવાની પણ મુખ્ય ભૂમિકા છે. ને ICN તેની પણ સાથે સાથે થોડીક બેઝિક માહિતી છે તે આપણે મેળવી લઈએ, જે તમને સ્ક્રીન ઉપર જોવા નહીં પડે તો તમે મને સાંભળી શકશો. ICN એટલે કે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિંગ, એનું ફૂલ ફોર્મ તમે નર્સિંગની ડેફિનેશનમાં નીચે જોઈ શકો છો. તો તે છે એ 130 થી વધુ રાષ્ટ્રીય જે નર્સો એસોસિએશન છે એટલે કે જેને આપણે NNA નેશનલ નર્સ એસોસિએશન નું ફેડરેશન છે તે ICN કહેવામાં આવે છે, જે વિશ્વભરના 20 મિલિયનથી વધુ નર્સોની પ્રતિનિધિત્વ કરે છે. ICN દ્વારા આપણે નર્સની વ્યાખ્યા જોઈએ ને તો કંઈક આ રીતે છે કે નર્સ એ એવી વ્યક્તિ છે જેણે મૂળભૂત સામાન્ય નર્સિંગ શિક્ષણનું કાર્યક્રમ પૂર્ણ કર્યો હોય. એટલે કે નર્સિંગનું જે શિક્ષણ છે ને તેનો કાર્યક્રમ એટલે કે જે શિક્ષણ છે તે મેળવ્યું હોય અને યોગ્ય નિયમકારી સત્તા દ્વારા તેને અથવા તો તેણીને દેશમાં નર્સિંગને પ્રેક્ટિસ કરવામાં અધિકૃત હોય અથવા તો જે માન્ય ગણવામાં આવે છે તેને નર્સ કહેવામાં આવે છે. આપણે કોમ્યુનિટીની વ્યાખ્યા જોઈ, હેલ્થની જોઈ, નર્સિંગની જોઈ ને નર્સની પણ વ્યાખ્યા આપણે આ સેશનમાં મેળવી છે. ICN ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિંગ તેના વિશેની સમજૂતી મેળવી કે તે 130 થી વધુ રાષ્ટ્રીય નર્સ છે તેનું એસોસિએશન છે અને તે NNA નેશનલ નર્સ એસોસિએશન ફેડરેશન છે.
જે વિશ્વભરના 20 મિલિયનથી પણ વધુ નર્સ છે તેનું પ્રતિનિધિત્વ કરે છે. તેની સાથે આપણે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનું ઇન્ટ્રોડક્શન જોયું, WHO છે તેનું વિશેની બેઝિક માહિતી મેળવી કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશ્વ આરોગ્ય સંગઠન જે સંયુક્ત રાષ્ટ્રીય એજન્સી છે, ગ્લોબલ હેલ્થ પર ફોકસ કરે છે, વૈશ્વિક સ્વાસ્થ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. 1939માં તેની સ્થાપના થઈ છે. સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં તેનું મુખ્ય મથક છે. કાર્ય જોઈએ તો તેમાં પ્રોત્સાહન આપવું, વિશ્વને સુરક્ષિત રાખવું અને ઉચ્ચ આરોગ્ય પ્રોવાઈડ કરવું અને વસ્તીને સેવા કરવી તે બધું છે. કોમ્યુનિટીની જે સમુદાય છે તેની માહિતી મેળવી, હેલ્થ એટલે આરોગ્ય છે તેના વિશે, નર્સિંગ વિશે ને ICN અને WHO આ તમામ માહિતી છે આપણે આ સેશનમાં મેળવી છે. હવે આના પછીની જે માહિતી છે તે આપણે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના યુનિટ ફર્સ્ટ જે તમામ નર્સિંગ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે તેના નેક્સ્ટ પાર્ટમાં આપણે મેળવવાના છીએ. જે તમામ જે બાબતો બાકી રહી ગઈ તેમાં વધારે કવર કરાવવામાં આવશે. આ ફર્સ્ટ સેશન હતું એટલે આપણે થોડું નાનકડું રાખ્યું ને જે સ્ટડી સાથે થોડું ઇન્ટ્રોડક્શન પણ થઈ જાય કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનું અને આપણી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ. તો હવે આના પછીના સેશનમાં તમામ માહિતી છે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગની મેળવી લેશું. ને હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરજો. ને ચેનલ સાથે તમે પણ જોડાઈને રહેજો અને તમારા મિત્રો છે તેને પણ જોડજો, જેથી તમારો પણ સાથ અને સહયોગ છે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળી રહે. ને હવે પછીના જે સેશન હશે તો એમાં થોડો વધારે સમય લેશું ને સારી રીતે વ્યવસ્થિત રીતે કરશું. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં સરળ રીતે સમજૂતી આપવામાં આવે છે કે ખાલી અભ્યાસ ક્રમમાં છે એટલે કોમ્યુનિટી હેલ્થ ભણવું એવું નહીં, પણ તેને સમજવું પણ જરૂરી છે. જો આપણે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ સમજશું તો જ આપણે જ્યારે ફિલ્ડમાં કાર્ય કરશું ને પરીક્ષામાં જ્યારે આપણે પેપર આપશું ત્યારે સરળ રીતે વ્યવસ્થિત રીતે આપણે યાદ કરી અને લખી શકીશું અને લોકો છે તેને આપણે સારું આરોગ્ય જે નર્સ તરીકે આપણી જે ફરજ છે, જે ભૂમિકા છે એ સારી રીતે નિભાવી શકશું. ફરી આપણી મુલાકાત નેક્સ્ટ સેશનમાં થશે ને તેમાં પણ ગુજરાતી અને અંગ્રેજીમાં સરસ રીતે માહિતી મેળવશું. તો આજે આપણે અહીં સુધી રાખશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.